અલથાણની કેસ અંતરવન હોટલમાં જન્મદિવસ નિમિત્તે દારૂ પાર્ટીના મામલામાં 17 ઓક્ટોબરના રોજ સમીરના દીકરાએ નશાની હાલતમાં પોલીસ સાથે જ ઝાપાઝાપી કરતા મામલો સામે આવ્યો હતો. પોલીસ દ્વારા સમીર શાહ અને તેના દીકરા અને પત્નીના બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા હતા. જે તે સમયે પોલીસે નોટિસ આપીને સંતોષ માની લીધો હતો. ત્યારબાદ મીડિયાના અહેવાલોથી ભાંડો ફૂટતા પોલીસે સમીર શાહના દીકરાની અટકાયત કરી હતી. હવે સમીર શાહ અને તેની પત્ની અને દીકરાના આલ્કોહોલ સેમ્પલ પોઝિટિવ આવ્યા છે. આ બાબતે પોલીસે ગુનો દાખલ કર્યો છે. સમીર અને તેની પત્ની પાસે દારૂની પરમિટ હોવાથી તેને નોટિસ આપવામાં આવી છે. હવે આ બાબતે પણ પરમિટ કયા આધારે દંપતીને મળી છે તેની પણ તપાસ કરવામાં આવશે. આ ઉપરાંત બીજા કેસથી બચવા માટે સમીર શાહ પોલીસ સામે બોલ્યો કે તે ઘરેથી દારૂ પીધા પછી નીકળ્યો અને ભાડાની કારમાં હોટલમાં ગયો હતો. હવે પોલીસ રોડ પર લાગેલા સીસીટીવી પણ તપાસ કરે છે કે સમીર સેલ્ફ ડ્રાઈવ કરીને ગયો કે ભાડાની કારમાં ગયો હતો.